So, very good evening to all of you. હું સમીર આડિયા સેમ્સ નર્સિંગ પ્લસ ક્લાસીસ વતી આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું. સો ફાઇનલી જે છે હવે આજથી જે છે આપણો પહેલો વિડીયો ઓફિશિયલી પહેલો વિડીયો હું લોન્ચ કરી રહ્યો છું અને આજનું જે સબ્જેક્ટ જે છે એનું નામ છે પીડિયાટ્રિક છે. પીડિયાટ્રિક ટોટલ 41 ચેપ્ટર છે આપણી પાસે. ટોટલ 290 પ્લસ ટોપિક આપણે અવેલેબલ છે. પ્લસ બીજા નંબરે જો એમસીક્યુ ની વાત કરું તો 14000 પ્લસ એમસીક્યુ સાથે વન લાઇનર અલગ પ્લસ વન લાઇનર અલગ. હવે ટોટલ ડીપલી ચેપ્ટર ની આપણે વાત કરી લઈએ કે ભાઈ કેટલા કેટલા જે છે એ આપણે ટોપિક ચેપ્ટર ઇન્ટરનલ ટોપિક સબ ટોપિક કેટલા આપણે કવર કરેલા છે એ પણ આપણે જોઈ લઈએ. આશા છે કે તમને બધી વસ્તુ જે છે એ બહુ ઈઝી વેમાં બતાતી હશે. હવે આગળ વધીએ. ચેપ્ટર 1 ની વાત કરું તો ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ. ગ્રોથ અને ડેવલપમેન્ટ ની આપણે ટોટલ 6 એમાં સબ ટોપિક લીધેલા છે. ચેપ્ટર 2 ની જો વાત કરું તો એમાં એન્થ્રોપોમેટ્રી મેઝરમેન્ટ ટોટલ 9 સબ ટોપિક જે છે એમાં આપણે લીધેલા છે. ચેપ્ટર 3 ની વાત કરું હેડ ટુ ટો એક્ઝામિનેશન ટોટલ 12 સબ ટોપિક આપણે લીધા છે. ચેપ્ટર 4 માઇલસ્ટોન. આ જે માઇલસ્ટોન જે છે એ વેરી આઈએમપી ફોર ઓલ એક્ઝામ. ચેપ્ટર 5 ની વાત કરું થિયરી ઓફ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ એની અંદર આપણે ટોટલ 5 ટોપિક લીધેલા છે. આગળ ચેપ્ટર 6 ની આપણે જરાક આપણે વાત કરી લઈએ કે ભાઈ એમાં ચેપ્ટર 6 માં આપણે શું છે કે નવા જન્મેલા બાળકની કેર. એમાં ટોટલ 8 સબ ટોપિક છે આપણી પાસે. એની પછી આપણે વાત કરીએ ચેપ્ટર 7 ની તો ચેપ્ટર 7 માં થર્મો રેગ્યુલેશન ઓફ ન્યૂબોર્ન છે. ટોટલ 4 સબ ટોપિક લીધેલા છે. જેટલા પણ કાઉન્સ છે એ સબ ટોપિક છે એની અંદરના ઇન્ટરનલ ટોપિક્સ છે. એટલે ટોટલ 290 ટોપિક આપણે અહીંયા હું તમને સમજાવવાનો છું. ડે બાય ડે વિડીયો મૂકવાનો છું અને બધી જ વસ્તુ ડીપલી ટોટલી ભણાવવાનો છું. 14000 એમસીક્યુ જે છે એ નર્સિંગ પીડિયાટ્રિક વિભાગના છે. પ્લસ વન લાઇનર તો હજી અલગ, એ તો હજી મેં તમને કીધા જ નથી. એ તો અઢળક છે પીડિયાટ્રિક માટેના. અને આ જે અઢળક શબ્દ બોલ્યો ને એ અઢળક એ અઢળક તમામ એક્ઝામમાં કામ આવે એવા છે. બીજા તો ઘણા છે પણ જેટલા કામ આવે ને એટલા અઢળક છે. એટલે જોજો, ખાસ સમજજો. પીડીએફ પણ તમને મળશે. આ સિલેબસની પીડીએફ પણ તમને મળશે કે ભાઈ આપણા પીડિયાટ્રિકનો કોર્સ કેટલો આપણે કરાવવાના છીએ. આગળ વધીએ. ચેપ્ટર 8 કાંગારૂ મધર કેર 8 લીધેલા છે. ચેપ્ટર 9 હાઈ રિસ્ક ઓફ ન્યૂબોર્ન. આ પણ એક વેરી મોસ્ટ આઈએમપી સબ્જેક્ટ છે, ટોપિક છે. હાઈ રિસ્ક ઓફ ન્યૂબોર્ન. પછી આપણે વાત કરીએ ચેપ્ટર 10 ની ન્યૂબોર્ન રિસસ્કિટેશન. ઘણા બધા લોકો એમ કહેતા હોય છે કે ન્યૂબોર્ન રિસસ્કિટેશન. આ સક્સિટેશન નથી, આ ન્યૂબોર્ન રિસસ્કિટેશન છે. આમાં ખાસ કરીને રેશિયો પૂછાય છે. બરાબર છે. ઘણી એક્ઝામમાં રિસસ્કિટેશન નો રેશિયો પૂછાયેલો છે. આગળ વધીએ આપણે. ચેપ્ટર 11 ની વાત કરું રેસ્પિરેટરી કન્ડિશન. ચેપ્ટર 12 સિલ્વર મેન સ્કોરિંગ. આ જે સિલ્વર મેન સ્કોરિંગ જે છે એ રેસ્પિરેટરી રિલેટેડ એક સ્કોરિંગ છે, એક ટેસ્ટ છે. એ હું તમને ડીપલી સમજાવીશ. ચેપ્ટર 13 બ્રેસ્ટ ફીડિંગ. ટોટલ 22 સબ ટોપિક એમાં ઇન્ક્લુડ કરેલા છે. એમાં બધી જ વસ્તુ આવી ગઈ, અપ ટુ ડેટ, હેડ ટુ ટો બધું જ આવી ગયું. બ્રેસ્ટ ફીડિંગ ના ટોટલ જેટલા 22 જેટલા પણ છે સબ ટોપિક જે મેં લખેલા છે ને એમાં બધી જ વસ્તુ ઇન્ક્લુડ છે. ચેપ્ટર 14 બેબી ફ્રેન્ડલી હોસ્પિટલ ઇનિશિયેટિવ. BFHI આ એક વસ્તુ એવી છે કે જે દર વખતે દરેક એક્ઝામમાં એમ્સ હોય કે નોર્સેટ હોય, જીપમેર હોય, એએનએમ વાળાની એક્ઝામ હોય, જીએનએમ વાળાની એક્ઝામ હોય કે બીએસસી વાળાની એક્ઝામ હોય, આ ક્વેશ્ચન, આ એમસીક્યુ આમાંથી નીકળે છે. વાત કરીએ ચેપ્ટર 15 ઇમ્યુનાઇઝેશન. બાળક જન્મે એટલે ત્યારથી શરૂ થઈ જાય ઇમ્યુનાઇઝેશન. ખ્યાલ જ છે, ઓપીવી, બીસીજી, વિટામિન કે જન્મે એટલે તરત દેવું પડે વિટામિન કે. કોમેન્ટમાં નાખજો કે વિટામિન કે શા માટે આપવામાં આવે છે. આ બીજી ક્વેશ્ચન છે, લુધિયા જેવો ક્વેશ્ચન છે. આગળ આપણે વાત કરીએ ચેપ્ટર 16 ની આપણે વાત કરીએ જરાક હવે. અંડર 5 ક્લિનિક U5C ટ્રાયેંગલ આવું સમજાવીશ. ચેપ્ટર 17 જોન્ડિસ. પેથોલોજીકલ જોન્ડિસ, ફિઝિયોલોજીકલ જોન્ડિસ, એનું મેનેજમેન્ટ,
ફોટોથેરાપી. હવે જેમાં ફોટોથેરાપીમાં જે લાઇટ વપરાય છે ને બ્લુ કલરની કે જે બાળકને આપવામાં આવે છે, બરાબર, એ નું નામ જે છે એ બ્લુ ફ્લોરોસન્ટ લાઇટ છે. આગળ એ હું તમને સમજાવીશ. ચેપ્ટર 18 નિયોનેટલ કેર, એમાં આપણે 4 સબ ટોપિક લીધા છે. ચેપ્ટર 19 બર્થ ઇન્જરીઝ. તમને ને મને બંનેને ખ્યાલ છે કે દરેક એક્ઝામમાં 2 ક્વેશ્ચન એવા પૂછાય છે કે જે રિલેટેડ ટુ બર્થ ઇન્જરીઝ હોય છે. એક તો સેફેલ હેમેટોમા અને એક કેપુટ સક્સીડેનિયમ, બરાબર. આ બંને ક્વેશ્ચન બર્થ ઇન્જરીઝ ના છે અને વારંવાર પૂછાતા સવાલ છે. આગળ આપણે વાત કરીએ ચેપ્ટર નંબર 20 ની. બહુ ડીપમાં ચેપ્ટર નંબર 20 ને મેં પણ ઘણીવાર ક્વેશ્ચન જે છે એ પૂછાય છે. ચાઇલ્ડ વેલફેર પ્રોગ્રામ 23 સબ ટોપિક એમાં ઇન્ક્લુડ કરે છે, બરાબર. ક્યારે એ પ્રોગ્રામ જે રન કરવામાં આવ્યા, એ બધી જ વસ્તુ જે ટોટલી ડીટેલ છે અને ઘણીવાર એક્ઝામમાં થાય છે. ઘણીવાર ક્વેશ્ચન હોય છે. ચેપ્ટર 21 ચાઇલ્ડ પ્લે અને તેના પ્રકાર. આ ચાઇલ્ડ પ્લે છે ને એ વેરી ઇમ્પોર્ટન્ટ છે, ટાઇપ્સ પૂછાઈ ગયેલા છે. ચેપ્ટર 22 ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ ઓફ નિયોનેટલ એન્ડ ચાઇલ્ડહુડ ઇલનેસ, એમાં 2 ટોપિક લીધેલા છે. ચેપ્ટર 23 પીઈએમ બોલે તો પ્રોટીન એનર્જી માલ ન્યુટ્રિશન, એમાં 3 છે. એ મને તમને બંનેને ખ્યાલ છે કે પીઈએમ માં કયા કયા 3 જે ડિઝીઝ જે છે એનો સમાવેશ કરવામાં આવેલો છે. ચેપ્ટર 24 ની વાત કરું તો ન્યૂબોર્ન હિમોલાઇટિક ડિસીઝ. હવે જેટલા પણ જે પીડિયાટ્રિક ડિસીઝ આવશે એમાં આપણે ટોટલ જે છે એ 2 લીધેલા છે, 2 સબ ટોપિક છે. આગળ ચેપ્ટર 25 ની વાત કરું દર્શક મિત્રો તો ન્યૂબોર્ન ને લગતા રેસ્પિરેટરી ડિસીઝ 14 પ્લસ. આ પ્લસ મારો ફેવરિટ વર્ડ થઈ ગયો છે ભાઈ. સર પ્લસ આપવું છે મારે તમને બધી જ વસ્તુ, એટલે ટોટલી બધી વસ્તુ આપી દઈશ, બરાબર છે. બીજા નંબરે પીડીએફ પણ તમને ફ્રીમાં મળવાની છે, વિડીયો પણ તમને ફ્રીમાં મળવાના છે. જેટલા લોકોએ હજી પણ લિંક સબસ્ક્રાઇબ નથી કરી એ કરી નાખજો, જેના કારણે આ બધી વસ્તુ તમને તમારા મોબાઈલમાં મળી રહે. આગળ ન્યૂબોર્ન ના જીઆઈ સિસ્ટમના ડિસીઝ, એ પણ 14 પ્લસ છે. ચેપ્ટર 27 ખાસ ORS દર વખતે પૂછાય જ છે. એ એમ્સ હોય, FSW હોય, મુખ્ય સેવિકા હોય, કોઈ પણ એક્ઝામ હોય, એમાં દર વખતે એમાંથી એક ORS નો ક્વેશ્ચન હોય ને હોય જ છે, બરાબર છે. આગળ ચેપ્ટર 28 ન્યૂબોર્ન ડિસીઝ. આ કાર્ડિયાક છે ને સર્જિકલ પણ આમાં પણ આપણે ભણવાના છે, બરાબર છે. જ્યાં સુધી નર્સિંગ નહીં મૂકો ને ત્યાં સુધી આ કાર્ડિયાક તમારી મારી પાછળ પડ્યું જ રહેવાનું છે, એટલે કાર્ડિયાક ડિસીઝ તો સમજવાના જ છે. અને એ જ સૌથી મેઇન છે એ ડિસ્ટર્બ થઈ જતું હોય છે કે યાર ક્યાં આ ક્વેશ્ચન પૂછવાનો. આગળ ચેપ્ટર 29 અમ્બિલિકલ કોર્ડની એનોમલીઝ. ટોટલ 5 એનોમલીઝ છે, આપણે ભણવાની છે વિગતવાર. ચેપ્ટર 30 હિપેટિક સિસ્ટમના ડિસીઝ જે છે એ પણ ભણવાના છે, એ આપણે 6 લીધેલા છે. યુરિનરી રિલેટેડ ડિસીઝ અથવા તો તમે કહી શકો કે જેનાઇટો યુરિનરી રિલેટેડ ડિસીઝ, એ ટોટલ ડિસીઝ જે છે એ 9 પ્લસ લીધેલા છે. હવે વાત કરું સેન્ટ્રલ નર્વસ સિસ્ટમના ડિસીઝની, એ પણ 9 છે. ચેપ્ટર 33 મસ્ક્યુલર સિસ્ટમ રિલેટેડ ડિસીઝ, એમાં 18 પ્લસ મસ્ક્યુલર સિસ્ટમ રિલેટેડ ડિસીઝ જે છે એ આપણે લીધેલા છે. હવે ચેપ્ટર 33 ની વાત કરીએ આપણે જરા, એ આપણે ડીપમાં જોઈ લઈએ કે સ્કિન ડિસીઝ અને એલર્જી. એક્ઝામ્પલ આપી દઉં કે નાના બાળકોને સ્કેબીઝ એટલે કે ખરજવા, બરાબર, બહુ વધારે પડતા જોવા મળે છે, બરાબર, એ પણ આપણે સમજવાનું છે. આગળ આપણે વાત કરીએ તો ચેપ્ટર 34 ENT બોલે ઇયર નોઝ એન્ડ થ્રોટ રિલેટેડ ડિસીઝ, એ આપણે ટોટલ 4 પ્લસ લીધેલા છે. આગળ ચેપ્ટર 35 અન્ય ડિસીઝ. આ જે અન્ય ડિસીઝ છે ને જે 23 જેટલા છે, અને એ 23 માંથી 2015 થી લઈને 2024 સુધી ઘણી બધી વસ્તુ પૂછાયેલી છે પીડિયાટ્રિકના અધર ડિસીઝમાંથી. આગળ આપણે વાત કરીએ ચેપ્ટર 36 ક્રોમોઝોમલ ડિસીઝ, એમાં 4 ટોપિક લીધેલા છે આપણે. ચેપ્ટર 37 પીડિયાટ્રિક સિન્ડ્રોમ. જે લોકો દરરોજ વાંચતા છે ને એને ખ્યાલ છે કે આ પીડિયાટ્રિક સિન્ડ્રોમ એ 3 છે, બરાબર. એ કેટલા છે, કઈ રીતનું છે, કઈ સિન્ડ્રોમમાં કઈ કઈ વસ્તુ આપણે ડિટેલ વાઇઝ લીધેલી છે, બધી વસ્તુ આપણને આમાં વિડીયોમાં જોવા મળશે. આગળ ચેપ્ટર 38 નિયોનેટલ ગ્રેડ વાઇઝ કેર. હવે ગ્રેડ વાઇઝ તમને ખ્યાલ હોય તો આપણે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં એક ઇમરજન્સી ટ્રાયડ ભણતા, અને એમાં આપણે લેવલ 1, લેવલ 2, લેવલ 3 ભણતા,
બરાબર છે. એવી રીતે સેમ એવી રીતે ત્યાં નિયોનેટલ ગ્રેડ વાઇઝ કેર, એમાં ટોટલ 3 લેવલ છે. ગ્રેડ 1, લેવલ 1, ગ્રેડ 2, લેવલ 2, ગ્રેડ 3, લેવલ 3. આગળ ચેપ્ટર 39 ન્યૂબોર્ન ડાયાબિટીક મધર, ચેપ્ટર 40 ન્યૂબોર્ન એચઆઈવી મધર ને ચેપ્ટર 41 હાઇપોગ્લાયસેમિયા. હાઇપોગ્લાયસેમિયા નું દર વખતે છે એ મેનેજમેન્ટ થાય છે એમસીક્યુ માં. બરાબર, હાઇપોગ્લાયસેમિયા વખતે એમસીક્યુ માં જે છે મેનેજમેન્ટ પૂછે છે. મેનેજમેન્ટ રિલેટેડ મેનેજમેન્ટ રિલેટેડ હાઇપોગ્લાયસેમિયા થી પીડિયાટ્રિક ના બાળકો છે એ દર વર્ષે ક્વેશ્ચન થાય છે. એન્કલેક્સ હોય કે સાદી એક્ઝામ હોય કે પછી હોય, કન્ડિશન કોઈ પણ એક દર વર્ષે સવાલ. આ બધી જ વસ્તુ જે છે આપણે અહીંયા માધ્યમ નર્સિંગ પ્લસ માં બધી જ ભણવાની કહી દઉં છું. પીડિયાટ્રિક ટોટલ 41 ચેપ્ટર છે, 200 ટોપિક છે, 14,000 પ્લસ છે એ એમસીક્યુ છે અને વન લાઇનર તો ભાઈ આ બધી જ વસ્તુઓ તમને ડે બાય ડે મળશે. દરરોજ આમાંથી એક એક ચેપ્ટર જે છે એ બહુ સારી રીતે અને શાંતિથી જ ક્લિયર કરાવવાનો છું, એટલે એવું કોઈ ટેન્શન ના લેતા ભાઈ કે ભાઈ સાહેબ જે છે એ બધું ફટાફટ ભગાડશે, આમ છે તેમ છે. નહીં, નથી, બહુ શાંતિથી ભણાવીશ. અને પ્લસ બીજા નંબરે જે પીડીએફ તમને ટૂંક જ સમયમાં મળી રહેશે. ઇવન આ જે સિલેબસની જે પીડીએફ છે એ પણ તમને મળી જશે. તો જે લોકોએ સબસ્ક્રાઇબ નથી કર્યું એ લોકો સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને અંત સુધી નિહાળજો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત, જય ભાવનગરી.